પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોનું ન ખરીદવાની અપીલને અમદાવાદવાસીઓ પણ આવકારી રહ્યા છે। જ્વેલર્સ એસોસિએશન અને તેના લોકોએ કહ્યું કે રીયુઝ ગોલ્ડ વાપરવું જોઈએ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલને હવે અમદાવાદના જ્વેલર્સનું પણ સમર્થન મળી રહ્યું છે। અમદાવાદ જ્વેલર્સ એસોસિએશને દેશહિતમાં અનોખી અપીલ કરતા લોકોને નવું સોનું ખરીદવાને બદલે ઘરનું જ સોનું રીયુઝ કરવાની સલાહ આપી છે। જૂના દાગીનાને નવી ડિઝાઇન આપવાનો ટ્રેન્ડ વધારવા માટે સૂચન કરાયું છે। તો જ્વેલર્સનું માનવું છે કે આ પગલાંથી સોનાની આયાતમાં ઘટાડો થશે અને દેશની આર્થિક બચતમાં મદદ મળશે। પીએમ મોદીની અપીલને સપોર્ટ પણ તેમના દ્વારા કરવામાં આવ્યું છે। નવું સોનું નહીં, ઘરનું સોનું જ વાપરો, આ એક સૂત્ર પણ આપવામાં આવ્યું છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે પોતાના ભાષણમાં લોકોને આ અપીલ કરી હતી। સાથે પેટ્રોલ ડીઝલનો ઓછો ઉપયોગ કરવા અને પબ્લિક ટ્રાન્સપોર્ટ વાપરવા માટે પણ અપીલ કરી હતી। બનાસકાંઠાના ડીસામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સંદિગ્ધ ઘીનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે। શુદ્ધ ઘીના નામે નકલી ઘીનો વેપાર કરતા 3 વેપારીઓને ત્યાં દરોડા પાડી 1400 કિલોથી વધુ ઘીનો જથ્થો સીઝ કર્યો છે। બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે મોટી કાર્યવાહી કરી છે। ફૂડ વિભાગની ટીમે બાતમીના આધારે શહેરની 3 અલગ અલગ પેઢીઓ પર એક સાથે દરોડા પાડ્યા હતા। આ દરોડા દરમિયાન શુદ્ધ ગાયના ઘીના નામે વેચાતો 1444 કિલો સંદિગ્ધ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। જપ્ત કરાયેલા ઘીની બજાર કિંમત 8,28,490 રૂપિયા આંકવામાં આવી છે। ફૂડ વિભાગ દ્વારા પરિવાર કાઉ ઘી, કવિરાજ કાઉ ઘી અને શ્રેષ્ઠ કાઉ ઘી જેવી બ્રાન્ડના ડબ્બા કબજે લેવામાં આવ્યા છે। પ્રાથમિક તપાસમાં આ ઘી ભેળસેળયુક્ત હોવાની આશંકા સેવાઈ રહી છે। ફૂડ વિભાગે તમામ ઘીનો જથ્થો સીઝ કરીને તેના નમૂના FSL એટલે કે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે। જોકે ફૂડ વિભાગે શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કરી સેમ્પલોને રિપોર્ટ અર્થે FSLમાં મોકલ્યા છે। ફૂડ વિભાગની આ કાર્યવાહીથી અન્ય વેપારીઓમાં ફફડાટ વ્યાપ્યો છે। વાંકાનેરના વિનયગઢમાં ખાણ ખનીજ વિભાગના દરોડામાં 3.4 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો। વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં બેફામ ખનીજ ચોરી કરવામાં આવે છે, તેમાં શંકાને કોઈ સ્થાન નથી। થોડા સમય પહેલા વાંકાનેર તાલુકાના સ્થાનિક પોલીસ દ્વારા ખાણ ખનીજ વિભાગની ટીમ સાથે રાખીને રેડ કરવામાં આવી હતી, ત્યારે કરોડો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। દરમિયાન છેલ્લી 24 કલાકમાં વાંકાનેર વિનયગઢ ગામની સીમમાં જુદી જુદી 2 જગ્યાએ ઉપર LCB, SOG તથા સ્થાનિક પોલીસ દ્વારા ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને સાથે રાખીને રેડ કરવામાં આવી હતી। ત્યારે રેડ દરમિયાન પોલીસે 3.4 કરોડનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને પોલીસ તથા ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મોરબી LCB અને ખાણ ખનીજ વિભાગ દ્વારા જુદી જુદી જગ્યાએ દરોડો પાડીને કરોડો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે। ખનીજ વિભાગ સાથે જોડાયેલા જુદા જુદા ખનીજ માફિયાઓમાં રીતસરનો ફફડાટ વ્યાપી જવા પામ્યો છે। સુરત મહાનગરપાલિકાની ચૂંટણીની મતગણતરી દરમિયાન વોર્ડ નંબર 18ના કોંગ્રેસના ઉમેદવાર ખુમાનસિંહ જરજાવત પર હિંસક હુમલાના મામલે આજરોજ રાજસ્થાની સમાજ અને કોંગ્રેસ દ્વારા રસ્તા પર ઉતરી ભારે વિરોધ કરવામાં સુરતના મરીતા વિશ્રામ ગ્રાઉન્ડથી અઠવા લાઇન્સ પોલીસ કમિશનર કચેરી સુધી કેસરિયા અને સફેદ સાફા રાજસ્થાની સમાજમાં રોજ જોવા મળ્યો હતો। ગત 28 એપ્રિલના રોજ મળત ગણતરી સેન્ટર ઉપર જ્યારે ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર હતા, ત્યારે વોર્ડ નંબર 18ના કોંગ્રેસના ઉમેદવાર ખુમાનસિંહ જરજાવત પર હુમલો કરવામાં આવ્યો હતો। આક્ષેપ છે કે ભાજપના ઉમેદવાર દિનેશ રાજપુરોહિત અને ભાજપના યુવા મોરચાના કાર્યકર ભેગા મળીને આ હિંસક હુમલો કર્યો હતો। એટલું નહીં, હુમલાખોરે જાહેરમાં અભદ્ર ભાષાનો ઉપયોગ કરી લોકશાહીના ચીરેચીરા ઉડાવ્યા હોવાના પણ દાવા કરવામાં આવ્યા છે। ભાજપ યુવા મોરચાના નામે સોશિયલ મીડિયામાં ફરતા થયેલા ઉશ્કેરણીજનક સૂચનોને લઈ પણ ભારે નારાજગી જોવા મળી રહી છે। સમાજના અગ્રણીઓએ તંત્રને ચીમકી આપી છે કે જો આ મામલે આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં ન આવે તો આગામી દિવસોમાં આ મામલે હિંસક સ્વરૂપ ધારણ કરી શકે છે, જેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે। તો હવે એ જોવાનું રહ્યું પોલીસ કયા પ્રકારની કાર્યવાહી કરે છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા 15 મે સુધી ભારે ગરમી પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે ગુજરાતના અનેક શહેરોમાં અત્યારે હાલ અંગ બજારથી ગરમી પડી રહી છે। 15 મે સુધી ભારે ગરમી પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે તાપમાનનો પારો 45 ડિગ્રી સુધી પણ પહોંચી શકે તેવી સંભાવના છે। ત્યારે 15 મે બાદ ગરમીમાં ઘટાડો થશે। ત્યારે દરિયાકાંઠે ઉકળાટમાં પણ વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। 18 થી 23 મે દરમિયાન એક પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। રાજકોટ મહાપાલિકા દ્વારા 886 મિલકતોને ખાલી કરવા માટેની નોટિસ ફટકારવામાં આવી છે।
પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે રાજકોટ મહાપાલિકા એક્શન મોડમાં છે. શહેરના અલગ અલગ વિસ્તારમાં આવેલી 886 મિલકતોને ચોમાસા પહેલા ખાલી કરવા માટેની તાકીદ કરતી નોટિસ મોકલાઈ છે. જર્જરિત ગણાતી 300થી વધુ રહેણાંક મકાનોની મિલકતો જોખમી હોવાની વાતને ધ્યાનમાં રાખીને દુર્ઘટના ટાળવા માટે મિલકત ધારકોને રિપેર કરવા થતો સુરક્ષિત સ્થળે ખરીદને ત્યાંથી ખાલી કરવા માટેની તાકીદ કરાઈ છે. આ ઉપરાંત રાજકોટ મહાપાલિકા દ્વારા આ પ્રકારની મિલકતો અંગેનો સર્વે પણ કરવામાં આવ્યો છે. ચોમાસા પહેલા તમામ મિલકત ધારકોને કાં તો મિલકત ખાલી કરવા અથવા તો તેને રિપેર કરવા માટે મહાપાલિકાએ તાકીદ કરી છે. જીએસઆરટીસીમાં ડિજિટલ પેમેન્ટને લઈને સમસ્યાઓ યથાવત છે. કેટલીક બસોમાં પીઓએસ મશીન નથી તો કેટલીક જગ્યાએ કનેક્ટિવિટીની સમસ્યા સામે આવી રહી છે. રાજ્યની મુખ્ય પરિવહન સેવા એટલે કે જીએસઆરટીસીમાં ડિજિટલ પેમેન્ટને લઈને હાલ ગંભીર ખામીઓ સામે આવી રહી છે. સુવિધાઓ સુધારવાની વાતો વચ્ચે પણ હજી મુસાફરોને રોકડા રૂપિયા અથવા તો છૂટા પૈસા લઈને મુસાફરી કરવી પડી રહી છે. કારણ કે કંડક્ટરો પર એક તરફ દબાણ વધી રહ્યું છે તો બીજી તરફ જીએસઆરટીસીમાં ડિજિટલ પેમેન્ટ વ્યવસ્થા ઘણી જગ્યાએ ખોરવાઈ ગઈ છે. અનેક બસ સ્ટોપ પર પીઓએસ મશીન ઉપલબ્ધ નથી અને જ્યાં પીઓએસ મશીન છે ત્યાં કનેક્ટિવિટીનો અભાવ જોવા મળી રહ્યો છે. રિઝર્વેશનથી લઈને બસમાં પેમેન્ટ સુધી મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દરરોજ જીએસઆરટીસીની હજારો બસો રસ્તા ઉપર ચાલે છે તેમ છતાં સિસ્ટમ સંપૂર્ણપણે કાર્યરત નથી, જેના કારણે મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હજારો બસોમાં લાખો મુસાફરો રોજ અપડાઉન કરે છે તેમ છતાં હજી પણ આ સિસ્ટમ યોગ્ય રીતે કામ ન કરતા લોકો હવે પરેશાન જોવા